વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું। રિહર્સલ સમયે 17 વર્ષીય સગીર સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો। હાલ આ ઘટનાને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ કિશોર વિશે જાણીએ તો તે માત્ર 3 મહિના પહેલા નેપાળથી સુરત આવ્યો હતો। કિશોરની માતાનું ટીબીના કારણે નિધન થયું હતું। પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા। કિશોર ભણેલો નથી। શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ ઉપર પહોંચી ગયો હતો। કિશોરના મામાએ આ વાત અંગે વાત કરતા કહ્યું, કાલે સાંજે 4:30 વાગ્યે તે સાયકલ લઈને નીકળ્યો। મને લાગ્યું કે ફરવા ગયો હશે। મોડા સમય સુધી ઘરે ન આવતા ચિંતિત થયો। 9:30 વાગે ઘરે આવ્યો। રડવા માંડ્યો। કહેતો હતો કે મને ખબર નહોતી કે ત્યાં શું ચાલી રહ્યું હતું। અચાનક મને પોલીસ મારવા લાગી। પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને કલાકો સુધી રોકી રાખ્યો। હમણાં જ મને છોડ્યો। કિશોરના મામાએ કહ્યું વધુમાં તે કે ભણેલો નથી, શહેરની રીત પ્રથાઓ અને નિયમોથી અજાણ છે। પોલીસે તેને સમજાવીને મોકલી દેવું હતું, પણ માર મારવો એ નિર્દયતા હતી। આ મામલે ડીસીપી અનિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું। સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થઈ છે। હકીકત એવી છે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી, ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આપવાની ના પાડી, છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા દુઃખદ બનાવ બન્યો। વાયરલ વિડીયોમાં દેખાતા પીએસઆઈ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે। નામ બીએ ગઢવી છે। સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલ હતા, જેમણે તેમનું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પીએસઆઈ બીએ ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે લીંબા સુરત ખાતે વડાપ્રધાનના આગમન પૂર્વેની રિહર્સલ દરમિયાન અનાયાસે નિર્દોષ ભાવે એક સાયકલ સવાર બાળક રોડ ઉપર આવી જતા ફરજ પર હાજર પોલીસ અધિકારી દ્વારા ક્રૂરતાપૂર્વક નિર્દયતાથી એ બાળકને જાહેરમાં ફટકાર્યું। એ કિશોર 17 વર્ષીય છે। તે મૂળ રહેવાસી નેપાળનો છે। જમણી આંખે પોલીસ કર્મીની મારનો ભોગ બની રીતસરનો ડઘાઈ ગયો છે। નિર્દય પોલીસ કર્મીને કંટ્રોલ રિઝર્વમાં બદલી નહીં, ફરજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ। ઉલ્લેખનીય છે કે આ ઘટના લીંબાદ રેલવે અંડરપાસના રતન ચોક પાસે બની। વડાપ્રધાનની સુરક્ષા બંદોબસ્ત માટે પોલીસ કાફલો રિહર્સલ કરી રહ્યો હતો। દરમિયાન સગીર સાયકલ લઈને ભૂલથી કોન્વોયના રૂટ ઉપર આવી ગયો હતો। ઉલ્લેખનીય છે, વડાપ્રધાન 2 દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।